પાસ્કલનો નિયમ. ફ્રેન્ચ વૈજ્ઞાનિક બ્લેઝ પાસ્કલે એવું નિરીક્ષણ કર્યું હતું કે સ્થિર તરલમાં એક સમાન ઊંચાઈએ આવેલા બધા જ બિંદુઓએ દબાણ એક સરખું હોય છે. પાસ્કલના નિયમની સાબિતી માટે આપણે એક નાનું સ્થિર પ્રવાહી હોય એની અંદર ABCDEF ABC આ ABC અને આ DEF એ સ્થિર પ્રવાહીના અંદરના ભાગમાં આવેલ ખંડ છે અને આ ખંડ એક કાટકોણ પ્રિઝમના સ્વરૂપમાં છે. આ ખંડ એટલો નાનો છે કે ગુરુત્વાકર્ષણની અસર અવગણી શકાય છે, પરંતુ તેને સ્પષ્ટતા માટે મોટો કરીને બતાવેલ છે. એટલે આકૃતિમાં એક સ્થિર પ્રવાહીનો તેના અંદરના ભાગમાં રહેલ ખંડ દર્શાવે છે. આ ખંડ ABCDEF એક કાટકોણ પ્રિઝમના સ્વરૂપમાં છે. સૈદ્ધાંતિક રીતે આ પ્રિઝમ જેવો ખંડ ખૂબ નાનો છે, જેથી તેનું દરેક બિંદુ પ્રવાહીની સપાટીથી એક સરખી ઊંડાઈએ ગણી શકાય અને તેથી આ બધા બિંદુઓ પર ગુરુત્વાકર્ષણની અસર એક સમાન છે. પરંતુ સ્પષ્ટતા માટે આપણે આ ખંડને મોટો કરીને બતાવેલ છે. આ ખંડ ઉપર જે બળો લાગે છે એ તરલના બાકીના ભાગ વડે લાગતા હોઈએ અને આ બધી ચર્ચામાં સપાટીને લંબરૂપે છે બળો. આમ તરલ વડે AA, AB અને AC વડે દર્શાવાતા ક્ષેત્રફળ ધરાવતી બાજુઓ કઈ કઈ? AA ક્ષેત્રફળ ધરાવતી બાજુ જોઈ હોય તો BEFC, BEFC આ બાજુ થઈ ગઈ. AB હોય તો ADFC, ADFC અને છેલ્લે FC હોય તો AC બાજુ હોય, ક્ષેત્રફળ AC દર્શાવવાનું હોય તો ADEB આ રીતે હોય. એટલે એક અહીંયા છે, એક આ છે, એક આ છે. અને આ બાજુ પર લાગતા બળો પહેલા જે કીધું એની પર FA બળ લાગે છે, આની ઉપર FA બળ લાગે છે, આની ઉપર FB બળ લાગે છે, આની ઉપર FC બળ લાગે છે. બધા બળો લંબરૂપે લાગે છે. FB અને આની ઉપર દબાણો PB અને PC છે. એટલે FB sin θ2 હવે જો સામે છે FB આ રીતે છે. એટલે બે ઘટકો જોઈશું. FB sin θ2 એટલે એના બે ઘટકો છે. આ રીતે થાય તો બે ઘટકો, એક ઘટક આમ હોય અને એક ઘટક આમ હોય. એટલે FB sin θ2 ઇક્વલ ટુ FC થાય સામેની બાજુ અને FB cos θ2 ઇક્વલ ટુ FA થાય સામેની બાજુ. FB sin θ2 ઇક્વલ ટુ FC, FB cos θ2 ઇક્વલ ટુ FA, AB sin θ2 ઇક્વલ ટુ AC અને AB cos θ2 ઇક્વલ ટુ AA. એટલે FB
अपॉन AB इक्वल टू FC अपॉन AC इक्वल टू FA अपॉन AA થયું ઇઝ ઇક્વલ ટુ એટલે એવું કહેવાય કે PA ઇક્વલ ટુ PB PB ઇક્વલ ટુ PC ઇક્વલ ટુ PA। આ સ્થિર તરલોમાં આપેલ બિંદુએ બધી દિશાઓમાં લાગતું દબાણ એક સમાન છે। જેમ બીજા પ્રકારોમાં પ્રતિબળની જેમ દબાણ એ સદિશ રાશિ નથી, તેને કોઈ દિશા આપી શકાતી નથી। સ્થિર અને દબાણમાં હોય તેવા તરલના અંદરના ભાગમાં અથવા સપાટી પરના કોઈ ક્ષેત્રફળ ઉપર તે ક્ષેત્રફળ ગમે તે રીતે રહેલું હોય તો પણ લાગતું બળ તે ક્ષેત્રફળને લંબરૂપે હોય છે। હવે સમાન આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા સમક્ષિતિજ પટ્ટીના સ્વરૂપમાં રહેલ તરલ ખંડનો વિચાર કરો। આ પટ્ટી સંતુલનમાં છે। તેના બે છેડાઓ પર લાગતા સમક્ષિતિજ બળો એકબીજાને સમતોલાતા હોવા જોઈએ અથવા તો બે છેડા પર દબાણ એક સમાન હોવું જોઈએ। આ સાબિત કરે છે કે સંતુલનમાં રહેલા પ્રવાહી માટે એક જ સમક્ષિતિજ સમતલમાં આવેલા બધા બિંદુઓએ દબાણ એક સમાન હોય છે। ધારો કે તરલના અલગ અલગ ભાગમાં આ દબાણ સરખા ન હોત તો તેનું વહન થાત કે તરલ પર પરિણામી બળ લાગતું હોત। આથી વહનની ગેરહાજરીમાં તરલમાં એક જ સમક્ષિતિજ સમતલમાં બધે દબાણ એક સમાન હોય છે અને પવન એ દબાણ તફાવતથી ઉદ્ભવતું હવાનું વહન છે। ઊંડાઈ સાથે દબાણમાં ફેરફાર। એક પાત્રમાં રહેલા સ્થિર પ્રવાહીનો વિચાર કરો। આકૃતિમાં બિંદુ 1 એ ક્યાં ગયું? આ રહ્યું, બરાબર। બિંદુ 2 બરાબર, ધ્યાન રાખવાનું। 1 અને 2 આગળ દબાણ અનુક્રમે P1, એક આગળ દબાણ છે એ છે P1, 2 આગળ દબાણ છે P2। તરલનો એક નળાકાર ખંડ કે જેના પાયાનું ક્ષેત્રફળ A અને ઊંચાઈ h છે તેવો વિચાર કરો અને તરલ સ્થિર હોવાથી પરિણામી સમક્ષિતિજ બળ શૂન્ય થવું જોઈએ અને પરિણામી ઉદ્ધવ બળ એ આ ખંડના વજનને સમતોલતું હોવું જોઈએ। તરલના દબાણને લીધે લાગતા બળો ટોચ ઉપર P1 એ અધો દિશામાં અને P2 એ ઉધ્વ દિશામાં। નળાકારમાં તરલનું વજન mg હોય તો P2 માઇનસ P1 ઇન્ટુ A ઇક્વલ ટુ mg થાય। હવે જો તરલની દળ ઘનતા ρ હોય તો આપણને m બરાબર ρv મળે, બરાબર ρh એ મળે, જેથી P2 માઇનસ P1 ઇક્વલ ટુ ρgh થાય, દબાણ તફાવત બે બિંદુઓ 1 અને 2 વચ્ચે ઉધ્વ દિશામાં અંતર h, તરલની દળ ઘનતા ρ અને ગુરુત્વ પ્રવેગ g ઉપર આધારિત છે।
જો ચર્ચામાં લીધેલ બિંદુ એકને ખસેડીને તરલ ની ટોચ જે વાતાવરણમાં ખુલ્લી છે ત્યાં લઈ જઈએ તો P1 ને સ્થાને વાતાવરણનું દબાણ PA લખી શકાય. PA એટલે વાતાવરણનું દબાણ. અને P2 ને સ્થાને P લઈ લઈએ. P2 ને સ્થાને P લઈએ તો P બરાબર PA પ્લસ ρGH થાય. આમ વાતાવરણના સંપર્કમાં રહેલી તરલની સપાટીથી H ઊંડાઈએ દબાણ P વાતાવરણના દબાણ કરતાં ρGH જેટલું વધારે હોય છે. H ઊંડાઈએ વધારાના દબાણ P માઇનસ PA ને તે બિંદુએ શું કહેવાય? ગેજ દબાણ. તે બિંદુએ ગેજ દબાણ કહે છે. સમીકરણમાં નિરપેક્ષ દબાણના સૂત્રમાં નળાકારનું ક્ષેત્રફળ આવતું નથી. આમ તરલની ઊંચાઈ મહત્વની છે, નહીં કે આડછેદનું ક્ષેત્રફળ કે પાયાનું ક્ષેત્રફળ કે પાત્રનો આકાર. શું મહત્વનું છે? તરલની ઊંચાઈ મહત્વની છે. આડછેદનું ક્ષેત્રફળ કે પાયાનું ક્ષેત્રફળ કે પાયાનો આકાર એ મહત્વના નથી. એક જ સમક્ષિતિજ સપાટી પરના એક સમાન ઊંડાઈ ધરાવતા બધા બિંદુએ પ્રવાહીનું દબાણ એક સરખું હોય છે. દ્રવ્ય સ્થિત વિરોધાભાસ એટલે હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સના ઉદાહરણ દ્વારા આપણે આ પરિણામને સમજી શકાય છે. જુદા જુદા આકારના 3 પાત્રો ABC નો વિચાર કરીએ તો તળિયા પાસે સમક્ષિતિજ નળી દ્વારા જોડાયેલા છે. તેમને પાણીથી ભરતા ત્રણેય પાત્રોમાં જુદા જુદા જથ્થાનું પાણી હોવા છતાં સપાટીઓ એક જ સમક્ષિતિજ સમતલમાં છે. આવું એટલા માટે છે કે બધા પાત્રના વિભાગો નીચે તળિયાઓ પાણી દબાણ એક સમાન છે. હાઇડ્રોસ્ટેટિક પેરાડોક્સનું ઉદાહરણ છે. 3 પાત્રો છે, અલગ અલગ આકારના પાત્રો છે, બરાબર. 3 પાત્રો જોડાયેલા છે, બરાબર. એટલા માટે સમાન ઊંચાઈ સમાન છે. એક તળાવની સપાટીથી 10 મીટર ઊંડાઈએ આવેલા તળાવ પર દબાણ શોધવાનું. H આપેલું છે. રો હોય આપણે જો ખબર છે 1000 કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન, G10 આપેલા છે. તો P બરાબર PA પ્લસ ρGH કરો. અહીં ધ્યાન રાખવાનું, આ દાખલામાં ખાસ ધ્યાન એ રાખવાનું કે બધું જ સરવાળો કરવો હોય તો ઘાત સરખી કરી દેવાની. સરવાળો કરવો હોય તો ઘાત સરખી કરવાની. એટલે આ બધી ઘાત સરખી કરો 10⁵ ઘાતમાં. એટલે જવાબ આવશે 2.01 ગુણ્યા 10⁵ એટલે 2 ATM કહેવાય. 1 ATM એટલે 1 ગુણ્યા 10⁵ હોય છે. સમીકરણ સપાટી પરના દબાણથી આ 100% વધારો દર્શાવે છે. 1 કિલોમીટર ઊંડાઈએ દબાણનો વધારો 100 ATM હોય છે. સબમરીનોને આવા પ્રચંડ દબાણનો સામનો કરી શકે તેવી બનાવવામાં આવે છે.